લાસ્ટ ટાઈમ મળ્યા ત્યારે કે કેમ વેડિંગ નથી કરતા, કે કંઈક અલગ કરીશ. તો ગાડીમાં ઘણા બધા લોકો હતા, બધા હસવા લાગ્યા. અલગ એટલે શું અલગ કરીશ એમ. પછી થોડા ટાઈમ રહીને ખબર પડ્યું કે લાંબા ટાઈમની હિડન રિલેશનશીપ હતી. એને ઓફિશિયલી 35 વર્ષે લગ્ન કર્યા. જે આપણે પ્રોબેબલી સેમ કલ્ચર, કચ્છ કાઠિયાવાડનું કલ્ચર સિમિલર છે. આ બહુ ટફ છે અત્યારે. મને તો રિટાયર થવા જેવી ઉંમર લાગે છે. અને અત્યારે બી હજી બી ટફ છે. લગ્નને 1 વર્ષ થઈ ગયું, બેબી પ્લાનિંગ નથી, ટફ જ છે. જિંદગી ટફ જ છે. એઝ લોંગ એઝ દેર ઇઝ લાઈફ દેર ઇઝ સ્ટ્રગલ. અમિતાભ બચ્ચનજી, એમના પપ્પાનું શ્રી હરિવંશ રાય બચ્ચનજીની કવિતા છે, बराबर. मन का हो तो अच्छा, ना हो तो और भी बढ़िया, क्योंकि वो फिर किसी और की इच्छा से हो रहा है, वो कभी हमारा बुरा नहीं चाहेगा. જી. અને એક ઇંગ્લિશમાં છે, મને એનું ગુજરાતી વર્ણન નથી આવડતું એટલે એક ઇંગ્લિશમાં બોલીશ કે એઝ લોંગ એઝ દેર ઇઝ લાઈફ દેર ઇઝ ગોના બી સ્ટ્રગલ. જી. એટલે જ્યાં સુધી જિંદગી છે ને ત્યાં સુધી સ્ટ્રગલ રહેવાની જ છે. તમે એવું વિચારશો કે મારી જ જિંદગીમાં આવું છે, ના, બધાની જિંદગીમાં છે. કેમ કે જિંદગી ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રગલ. એને બ્યુટિફુલી એક્સેપ્ટ કરો. ઇટ્સ બે પર્સપેક્ટિવ છે. જિંદગી એક બ્યુટિફુલ ગિફ્ટ છે જે ભગવાને આપી છે આપણને. કેમ કે જો 1 સેકન્ડ બી ડીલે થયો હોત ને આપણા પપ્પા અને મમ્મીના સેક્સ ખાવામાં, તો આપણે કદાચ આ જાણવું હોત. રાઈટ. આ બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે, બહુ જ પ્રેક્ટિકલ વસ્તુ છે. હ્યુમન બિંગનો જન્મ લેવો એક બહુ પ્રેક્ટિકલ વસ્તુ, આપણા માટે નસીબવાળી વસ્તુ છે. એટલે તમે એને બ્યુટિફુલ ગિફ્ટ તરીકે બી એક્સેપ્ટ કરો. એટ ધ સેમ પોઈન્ટ ઇન ટાઈમ એક્સેપ્ટ કરી લો કે એ જ બ્યુટિફુલ ગિફ્ટમાં બહુ જ બધા કાંટા આવવાના છે. તો જ પેલું કમળ ક્યાં હોય છે, ગુલાબ ક્યાં હોય, ગુલાબની આજુબાજુ શું હોય છે. મેં છે ને સવારે હોટલમાં મારા ફ્રેન્ડ્સ જે સાથે છે બધા, એમને કહેલું કે આ હરિવંશરાય બચ્ચનની એક લાઈન છે ને એ કન્ટેન્ટમાં કન્સિસ્ટન્ટ ઘણી વાર બોલેલો છે. હમણાં જે વાત કરી તે હવે એ ઝહેનમાં ઘૂસી જાય તમને. એક હું તમને શેર કરું, પણ મને એમ છે તને મજા આવશે. એની હરિવંશરાય બચ્ચનની જે એક રચના છે, मेरे देवता भी वह नहीं है जो ऊंचे स्वर्ग में है वास करते, जो अपनी महत्ता छोड़ मत किसी की सत्ता में विश्वास करते, मेरे देवता वही है जो जीवन में पड़े संघर्ष करते गीत गाते मुस्कुराते. ઇન્ટ્રોડક્શનમાં ભૂલાઈ ગયું હતું સ્માઇલિંગ ડૂડ. એ ઘણીવાર બાયોમાં લખેલું છે, ઘણીવાર કરેલું છે સ્માઇલિંગ ડૂડ. જે ઇન્ટ્રોડક્શનમાં મારું ભૂલાઈ ગયું. ઓપોઝિટ લખું છું. આઈ એમ અ 36 year old. પ્રોબેબલી કદાચ આ એપિસોડ 12 આવશે, મને ખબર નથી ક્યારે આવશે, બટ ઇન નેક્સ્ટ કપલ ઓફ મંથ્સ આઈ એમ ટર્નિંગ 37. તો આઈ વુડ સ્ટાર્ટ રાઇટિંગ કે 37 year old સ્માઇલિંગ પ્રેક્ટિકલ ડૂડ. ડૂડ બી લખું છું, ઓલ્ડ બી લખું છું. બિકોઝ દેટ્સ હાઉ આઈ લિવ. મને પ્રાઉડલી કહેવા મજા, મને કોઈ કાકો કહે તો મને મજા આવે, કેમ કે હું યંગ કાકો છું. હમણાં કીધેલું હું પ્રતિક કાકા કહીશ. એ બધા મારી એજની મસ્તી કરે છે. મને કે તમારો ભાઈબંધ છે ને, હું પ્રતિક કાકા કહીશ. મને ઉલટાની ખુશી થાય, કેમ કે હું કાકા જેવો લાગુ નહીં પછી એની સામે. મને બીકોઝ ઇટ્સ અ ડિફરન્ટ પર્સપેક્ટિવ. એટલે એ જ કહું છું ને કે આઈ બહુ સી, તમે જ્યારે જિંદગી જીવો છો ને, પર્સપેક્ટિવ મેટર્સ અ લોટ. રાઈટ. તમે જે સોસાયટલ જે વસ્તુઓ કહેવાતી હોય છે એ જ ખાલી એક્સેપ્ટ કરીને બેસો ને, તો આજે તમને કોઈ કાકો કહેશે ને તો તમને એમ લાગશે યાર ગઈઢો થઈ ગયો. ના, મને ગમે છે, કેમ કે મારું પર્સપેક્ટિવ આ છે કે હું મારી હેલ્થ ઉપર એટલું ધ્યાન રાખું છું કે જે મને કાકો કહેતો હશે ને એ મારા કરતાં વધારે કાકો લાગશે જ્યારે મને કહેશે ત્યારે. એટલે હું પછી તાર પાસે ટૂલ પણ છે બાયોલોજીકલ, એ ચેક કરો. એક્ઝેક્ટલી એ મેઝર છે કેપીઆઈ. હા, મારો ભત્રીજો 14 વર્ષ નાનો છે પણ મારા જેટલો લાગે છે. સિમ્પલ વસ્તુ છે. સો હરિવંશરાય બચ્ચનની કવિતા હું પૂરી કરું, એના વચ્ચે આ સ્માઇલિંગ ડૂડ વાળી વાત આવી. પ્રોબેબલી આ કવિતા જે પેલું કોન્ટેક્સમાં વાત કરીએ, કોન્ટેક્સમાં એ કોન્ટેક્સ સાથે કદાચ એનો બીજો એપિસોડ છે, જો મન કા હુઆ તો અચ્છા, ના હુઆ તો ઓર ભી અચ્છા. એના જેવું જ વર્ઝન છે, પણ કદાચ એ વધારે બ્યુટીફુલી કીધેલી છે. એ જ પોએટ હે. એક્ઝેક્ટલી. મેરે દેવતા ભી વહ નહીં है जो ऊंचे स्वर्ग में है वास करते, जो अपनी महत्ता छोड़ मत किसी की सत्ता में विश्वास करते, मेरे देवता वही है जो जीवन में पड़े संघर्ष करते गीत गाते मुस्कुराते, छाती बढ़ाते एक होने के लिए हर दिल जले से दिल मिलाते. તો આ એની રચના છે. સંઘર્ષ, સ્ટ્રગલ. એની બધી રચના મને એક એવો ટાઈમ એવો હતો મને એનું 1.5 કલાકનું કોન્ટેન્ટ યાદ હતું. મને બધી રચના બહુ બ્યુટીફુલ છે. બીજો કોઈ પોએટ છે ફેવરિટ? મને ખબર જ નથી બીજા પોએટ. મેં બચ્ચન સાહેબનું આ એક વિડીયો ફેસબુક ઉપર જોયેલો, એના ઉપરથી મને યાદ. પોએટ્રી કે લિટરેચર? ના, નેવર. હું બુક્સ રીડ નથી કરતો, એવી કોઈ એવું કંઈ સાંભળતો નથી એટલું. મારું પર્સનલ માનવું છે એવું, અને જિંદગીમાં અત્યાર સુધી તો એવું થયું છે કે બધા મને પૂછતા હોય કે તમારા લાઈફ કોચ કોક તો હશે ને? મેં કહું ના, કોઈ નથી. મારું કોઈ એક મેન્ટર નથી, મારું કોઈ નથી એવી રીતે. લાઈફ ઇઝ માય બિગેસ્ટ લાઈફ કોચ. મારી જિંદગી જ મારી સૌથી મોટી કોચ છે. એટલે એને હું જેટલું પ્રેક્ટિકલી જીવું છું ને એટલું મને જિંદગી શીખવાડતી જાય છે. પ્રેક્ટિકલી જીવું, અને ઇફ યુ બ્રેક ડાઉન
કે જેનાથી મને એ વધારે સારી રીતે સમજાય? પ્રેક્ટિકલી જીવવું એટલે શું છે? એક્ઝામ્પલ હમણાં જે આપણે કાકાવાળી વાત કરતા હતા, એક પ્રેક્ટિકલ પર્સપેક્ટિવ છે કે મને કોઈ કાકા કહે તો એને ખરાબ ના લગાડવું, કેમ કે ફેક્ચ્યુઅલ વાત તો એ જ છે ને કે હું આજે 36-37 વર્ષનો છું હવે, તો જે 14 વર્ષનો હશે મને કાકા કહેશે તો એનું ખોટું શું કામ લગાડવું? પણ એ જ વસ્તુને તમારે પોઝિટિવ જો લેવી હોય તો તમે તમારી હેલ્થની ધ્યાન રાખો, જેથી કરીને તમને એ કાકો કહે ત્યારે તમને પ્રાઉડ ફીલ થાય કે જો તારા જેટલો જ દેખાવ કાકો જ થાય. સિમ્પલ વસ્તુ. આજ મને કોઈ એવું કહે કે આજે 22 વર્ષનો છોકરો આવીને મને કહે કે પ્રતિકભાઈ મારે તો આટલા પુલઅપ્સ થઈ જાય છે, કે પ્રતિકભાઈ મારે તો આવું થઈ જાય છે, મારા બોડી ઉપરથી એને લાગશે કે મારથી નહીં થાય. હું એમ કહીશ કે હાલ કરીએ આપણે, મારે એટલું થઈ જશે. ભલે મારથી 5 વધારે કરશે ને તો એને એવું થશે કે ના યાર કાકા તો સ્ટ્રોંગ જો, તો ખુશી મળી ને આપણને, તો કે આપણે સારું 36-37. કેમ કે હું છે આપણે જ્યારે કમ્પેર કરીએ ને તો થાય કેવું ખબર છે, આપણે 22 વર્ષની જોડે કમ્પેર કરીએ, હેલ્થની વાત કરું છું એટલે હું એની જોડે કમ્પેર જ નથી કરતો, હું મારા જેવા 36 વર્ષના મારી આજુબાજુ છે ને એની જોડે કમ્પેર કરું કે હું કેટલો આગળ છું. ઓકે, હું આજે વૂપ પહેરું છું તો મારું VO2 max મને ખબર છે. માય VO2 max ઇઝ ઇન ધ ટોપ 30% એથ્લીટ્સ ઇન ધી વર્લ્ડ. ઓહ, સો એ જે મને ઇન્ટરનલ હેપીનેસ અને સેટિસ્ફેક્શન મને ખબર છે, વર્સિસ મને કોઈ એવું કહે કે યાર પ્રતિકભાઈ તમે જાડા કેમ નથી થતા, કેમ કે તારું ડેફિનેશન ઓફ જાડા ઇઝ ડિફરન્ટ. થોડી વાર પહેલા થયેલું. તો એ ડિફરન્સ છે. રાઈટ, આઈ એમ ઇન્ટરનલી સુપર હેલ્ધી ફોર મી. રાઈટ, એટલે એવી રીતે જ્યારે કંઈ બી હોય ને એટલે એ પ્રેક્ટિકાલિટી થઈ ગઈ. રાઈટ. પ્રેક્ટિકાલિટી ઇઝ કે જ્યારે હું 35 વર્ષે લગ્ન કરું છું તો મને એવું વાંધો નથી, કેમ કે જે લોકો એવું કહે છે કે હવે તમે મોડા થઈ ગયા, એ લોકોને શું હોય એક સોસાયટલ પેલા ફ્રેમવર્કમાં ચાલે છે કે 22 ભણવાનું પતી ગયું, અને 24 લોકો લગન. શું કહેશે એ સાંભળવું ને. લોક ક્યાં કહેંગે 24 તમારા લગ્ન થઈ ગયા, 26 તમારું બાળક થઈ ગયું, 30 સુધીમાં તમારું ઘર લઈ લેવાનું, 35 સુધીમાં તમારી ઠોકાઈ ગઈ. કેમ કે તમે પાછા એ જ લૂપમાં જતા રહ્યા, કેમ કે 35 ના થયા એટલે તમે જ્યારે છોકરું કર્યું એ 10 વર્ષનું થઈ ગયું હશે, રાઈટ, 9-10 વર્ષનું થઈ ગયું. હવે તમારી જિંદગી જીવવાના બદલે તમે બીજાની જિંદગી જીવો છો, જે ખરાબ નથી, રાઈટ, બટ યુ ગો ઇન ટુ દેટ વિશિયસ સાયકલ. સો તમે જેટલા બી પરિવાર જોશો ને બધા પરિવારમાં કોઈ એક એવી પેઢી આવી હશે જેને કંઈક પરિવર્તન લાવ્યું હશે, અને ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ, ઇંગ્લિશમાં કહેવાય. પરિવર્તન જ સૃષ્ટિનો નિયમ છે, બરાબર? તો પરિવર્તન લાવવા માટે કોઈ એક વ્યક્તિએ કાં તો અમુક લોકો એ પેઢીનાએ ઘસાવવું જ પડે. હાર્ડવર્ક. હાર્ડવર્ક કરતાં બી કંઈક નવું. ઇનોવેટ ઓર ડાય. ઇનોવેટ ઓર યુ ડાય વિથ ધ સેમ થિંગ. બિઝનેસમાં બી એક જ છે. બિઝનેસમાં એક જ છે ને. તમે ઇનોવેટ નહીં થાવ તો તમે સ્ટેગ્નન્ટ થઈ જાઓ, તમે રિઝલ્ટમાં, ઇન્કમમાં, તમારા ગ્રોથમાં જે બી હોય સ્ટેગ્નન્ટ થઈ જાઓ, અને ઇવેન્ચ્યુઅલી રાઈટ. તો લાઈફમાં બી સેમ જ છે. જો તમે પરિવર્તન નહીં લાવો, અલગ પ્રેક્ટિકાલિટી જોડે નહીં જીવો, તો આ પ્રેક્ટિકાલિટી છે મારી, રાઈટ. કે 35 વર્ષે લગન મને મોડા નથી લાગતા. બહુ કનેક્ટ કરે છે. 35 વર્ષ ઇનોવેટ ઓર ડાય ઇટ ઇઝ ઇન હાઇલાઇટમાં આવશે. યા યુ હેવ ટુ. તમારે કરવું જ પડે, રાઈટ. અને કરવું જોઈએ. કરવું પડે એવું નથી કહેતો. હા, કેમ કે આ કેવું છે ખબર છે, જો ઘણા લોકો એવા સંતુષ્ટ જીવનવાળા હશે કે મારે ખાલી 12 થી 8ની જોબ કરવી છે, ઘરે આવીને કાંઈ જ નથી કરવું, અને મારે આ જીવન 30 વર્ષ 40 વર્ષ મારે જોબ જ કરવી છે, અને આઈ એમ હેપી. એના જેવો સુખી માણસ કોઈ નહીં. રાઈટ. આજે હું છું, મેં એવું વિચાર્યું હતું કે જોબ છોડીને બિઝનેસ સ્ટાર્ટ કરું તો એ કંઈક આમ બરાબર છે, આમ કંઈક રેપોવાળું છે. પછી જ્યારે 7-8 વર્ષ કન્સિસ્ટન્ટ હેરાનગતિ હતી ત્યારે એવું લાગ્યું અરે યાર આ લોકો તો સુખી છે એમ. એક્ઝેક્ટલી. કેમ કે જો બંનેના પ્રોઝ એન્ડ કોન્સ છે. આજે જોબ કરતા હોય એટલે તમને ખબર કે 1 થી 10 તારીખ જે બી પગારની તારીખ હોય, 1 થી 10 તારીખમાં તમારો પગાર આવી જવાનો છે. રાઈટ. આજે સેમ વસ્તુ ધંધાકીય માણસ છે, એને ખબર નથી કે એને પગાર આપવાનો છે, એટલે એને નો મેટર વોટ બિઝનેસમાં શું ચાલે છે, એના જે માણસો છે એનો પગાર તો કાઢવાનો જ છે. જી. સો ઇટ્સ અ પ્રો એન્ડ કોન. Right. પેલાને સેટિસ્ફેક્શન છે, મેન્ટલ એને રિલેક્સેશન છે કે આપણે તો પગાર આવી જ જવાનો છે. અને જે ઇવનિંગની ક્વોલિટી જે છે એ બહુ સારી છે. after day. ઇટ્સ અ પર્સપેક્ટિવ. એટલે ખાલી પ્રેક્ટિકાલિટી કામ નથી આવતી, પ્રેક્ટિકલ પર્સપેક્ટિવ હોવું જરૂરી છે.